નમસ્કાર, મતવાલી યુટ્યુબ ચેનલ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। અહીં આપણે કુર્તી કોર્સની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, તો સ્ટેપ બાય સ્ટેપ અહીં બધું સમજાવવામાં આવ્યું છે। આપણે કોઈ નાની પ્રેક્ટિસ કે નાનું ડ્રાફ્ટિંગ અહીંયા નથી કરેલું, જે આપણે કાપડ ઉપર મોટું ડ્રોઈંગ કરીએ છીએ તે જ રીતે અહીંયા બતાવવામાં આવેલું છે। અહીં આપણે 36 નંબરથી શરૂઆત કરીશું। 28 થી 44 સાઇઝ સુધીના બધા ડ્રાફ્ટ તૈયાર છે, તો પહેલાં આપણે 36 નંબરથી શરૂઆત કરી લઈએ। તો અહીંયા 6 નંબરમાં શોલ્ડરનું માપ આપેલું છે, આગળ અને પાછળના શોલ્ડરનું। ડમી ડ્રોઈંગની અંદર પણ આગળ અને પાછળના શોલ્ડર આપેલા છે, તે જ માપ આપણે અહીંયા પણ બતાવેલું છે। તો પહેલાં પાછળનું શોલ્ડર 15/2 બરાબર 7.5 પ્લસ 0.50 માર્જિનનું માપ અલગથી રાખવાનું છે, તો બરાબર 8। તો આપણે આની અંદર અહીંયા 8 ઇંચ આપેલું છે। ત્યારબાદ શોલ્ડર સ્લોપ, આ શોલ્ડર સ્લોપ બધાની બોડી પર અલગ અલગ આવતો હોય છે, જેવું બોડી સ્ટ્રક્ચર હોય એ પ્રમાણે બધાનું અલગ અલગ આવતું હોય છે। જનરલી બધા 1 ઇંચ રાખતા હોય છે, પણ એ બધા માટે જરૂરી નથી। જો બોડી ઉપર પરફેક્ટ શોલ્ડર સ્લોપનું માપ લેવામાં આવે તો આર્મહોલમાં ક્રીઝ પડતી હોય તે ન આવે, એના માટે શોલ્ડર સ્લોપનું માપ લેવું જરૂરી છે। તો આની અંદર અહીંયા પણ બતાવેલું છે શોલ્ડર સ્લોપનું માપ ક્યાંથી લેવામાં આવે છે। તો અહીંયા ગળાની બ્રોડનેસ પૂરી થાય ત્યાંથી શોલ્ડર ઢાળનું માપ લેવામાં આવે છે। તો આની અંદર અહીંયા પણ બતાવેલું છે 1 અને 1 પોઈન્ટ। ત્યારબાદ ચેસ્ટનું માપ, મેઇન ચેસ્ટની ઉપરનું માપ હોય તે અપર ચેસ્ટ 35 + 2 બરાબર 37/4, તો 9.25। આમાં જે નંબર આપેલા છે તે મોટા ડ્રાફ્ટની અંદર છે, તો અહીંયા 9.25 આપેલું છે। ત્યારબાદ અહીંયા માર્જિનનું માપ અલગથી છે 1.25। ત્યારબાદ મેઇન ચેસ્ટ 36.50 પ્લસ 1.5 ઇંચ લૂઝિંગનું રાખવાનું છે, તો બરાબર 38/4 એટલે 9.5। તો અહીંયા એ પણ મૂકવાનું છે 9.5 અને 1.25 ઇંચ માર્જિનનું અલગથી રાખવાનું। ત્યારબાદ આગળનો ટક્સ પોઈન્ટ, એને કહેવાય એપેક્સ પોઈન્ટ। તો આની અંદર આ છે એપેક્સ અંતર અને ટક્સની લંબાઈ, તો એ પણ અહીંયા બતાવેલું છે, ટક્સની લંબાઈ અને એપેક્સ અંતર। ત્યારબાદ કમર ઊંચાઈ, તો કમર ઊંચાઈનું માપ છે 14 ઇંચ। તો આની અંદર બોડીમાં જ્યાં સૌથી વધારે ખાડ પડતો હોય ત્યાં કમર ઊંચાઈનું માપ પૂરું થાય છે, અને જ્યાં લંબાઈ પૂરી થાય ત્યાં જ બ્લાઉઝની પણ લંબાઈ પૂરી થતી હોય છે। તો એ અહીંયાથી છે શોલ્ડરથી તે બોડીનો પતલો ભાગ કમરનો ખાડ પડે ત્યાં સુધી। ત્યારબાદ કમર રાઉન્ડ, તો કમર 31 + 3 બરાબર 34/4 8.5। તો એ પણ આપણે અહીંયા જ્યાં કમર ઊંચાઈનું માર્ક પૂરું થયું છે ત્યાં રાઉન્ડનું માપ મૂકવાનું છે, તો અહીંયા 8.5 + 1.25 માર્જિનનું। ત્યારબાદ કટ ઊંચાઈ 21 છે, તો આની અંદર પણ કટ લંબાઈનું માપ છે જે શોલ્ડરથી અહીંયા સુધી છે, તો આપણે પણ અહીંયા શોલ્ડરથી અહીંયાથી 21 આની અંદર બતાવેલું છે એ પ્રમાણે। હવે કટ રાઉન્ડ 38.50 પ્લસ 1.50 લૂઝિંગનું મૂકવાનું છે, એટલે બરાબર 40, ચોથો ભાગ 10 થાય। તો અહીંયા પણ હિપ રાઉન્ડનું માપ છે, તેનાથી ઉપર કટ લંબાઈનું માપ છે, તો અહીંયા આ પહોળાઈનું માપ મૂકી દેવાનું છે 10 ઇંચ અને 1.25 અલગથી રાખવાનું છે। ત્યારબાદ હિપ રાઉન્ડ, તો હિપની ઊંચાઈ આપણે જ્યાં કોઈનું આઉટફિટ હોય અથવા તો કટ થોડો નીચેથી રાખવો હોય તો ત્યાંથી આ હિપ લંબાઈનું માપ લેવામાં આવતું હોય છે, એ જ જગ્યાએ આપણે અહીંયા તેની પહોળાઈ મૂકવામાં આવે છે। તો અહીંયા હિપ રાઉન્ડનું માપ મૂકવાનું, ત્યારબાદ માર્જિનનું માપ અલગથી મૂકવાનું રહે। નેક્સ્ટ બોડી આર્મ હોલ મૂંઢાનું માપ, તો આનું માપ છે આની અંદર અહીંયાથી માપ લેવામાં આવે છે બોડી ઉપર મૂંઢાનું માપ। ત્યારબાદ કુર્તીની લંબાઈ, તો અહીંયા 35 છે, તો આપણે અહીંયાથી 35 લંબાઈ મૂકવાની છે। ત્યારબાદ નીચે આપણે જેટલું વાળવા માંગતા હોય તેટલું અલગથી રાખવાનું। હવે બોડી માપ અપર ચેસ્ટમાં લૂઝિંગ લગાવ્યા પછી 6 થી ભાગાકાર કરીને તેમાં 0.5 ઇંચ વધારે લેવું। તો અપર ચેસ્ટ બોડી માપ 35 + 2 બરાબર 37 રેડી 37/6 6.16 પ્લસ 0.75 બરાબર 6 અને 91। તો આમાં બ્રેકેટમાં જવાબ આપ્યો છે 6 અને 75 અને 1 પોઈન્ટ આર્મહોલની લંબાઈ આવે છે। અહીં આપણે મોટા ડ્રાફ્ટની અંદર બધું સ્ટેપ બાય સ્ટેપ સમજ્યા તેવી રીતે હવે સ્લીવની અંદર પણ બધું સ્ટેપ બાય સ્ટેપ સમજાવવામાં આવ્યું છે। તો આ સ્લીવનો ડ્રાફ્ટ છે, તો અહીંયા આપણે ડમી ડ્રોઈંગની અંદર બધી અલગ અલગ સ્લીવનું માપ આપેલું છે। કેપ સ્લીવ, શોર્ટ સ્લીવ, મિડલ સ્લીવ, એલ્બો સ્લીવ, મિડ 3/4 સ્લીવ,
3/4 સ્લીવ અને ફૂલ સ્લીવ. તો એવી રીતે અહીંયા પણ બધું સ્ટેપ બાય સ્ટેપ થિયરીમાં આપેલું છે, જે આ સ્ટેપ બાય સ્ટેપ આપણે વાંચી શકીએ અને ડ્રોઈંગ પણ એ સાથે કરી બરાબર સમજી શકીએ. તો કુર્તીની અંદર પણ અહીં આપણે સ્ટેપ બાય સ્ટેપ બધા જ નંબર વાઇઝ માપ આપેલા છે. આ થિયરી સાથે અહીંયા ડ્રોઈંગ પણ બતાવેલું છે અને આની અંદર તેની ગણતરી અને મેજરમેન્ટ સાથે બધું જવાબ સાથે ગણિત પણ આપેલું છે. આની અંદર 28 થી 44 સાઇઝ સુધીના બધા જ મેજરમેન્ટ સાથે ગણિતની થિયરિકલ પેજ તૈયાર કરવામાં આવ્યા છે. નેક્સ્ટ આની અંદર આર્મહોલ લંબાઈનું માપ તો ગણતરી સાથે અહીંયા આપવામાં આવેલું છે, અલગ અલગ સાઇઝ સાથે. ત્યારબાદ નેક બ્રોડનેસ ગળા પહોળાઈનું માપ એ પણ આપણું અહીંયા ગણતરી સાથે આપવામાં આવેલું છે. ત્યારબાદ ચોથા ભાગનું માપ એ પણ ગણતરી આમાં તૈયાર જ છે કોઈ પણની. ત્યારબાદ ફ્રન્ટ આર્મહોલનું માપ છે, આર્મહોલ રાઉન્ડનું, તો એ પણ અહીંયા ગણતરી સાથે તમામ કિટની અંદર આ પેજ આપવામાં આવ્યા છે. જો તમે આ રીતે કોર્સ કરવા માગતા હોય ઓફલાઈન ઓનલાઈન તો આ નંબર ઉપર કોન્ટેક કરજો. મતવાલી સ્ટિચિંગ ક્લાસીસ અહીંયા નંબર આપેલો છે, તો આ નંબર ઉપર કોન્ટેક કરી શકો છો. નેક્સ્ટ વિડીયો આપણે બોડી મેજરમેન્ટ ડમી ઉપર કઈ રીતે લેવાય તે આપણે પ્રેક્ટિકલ સમજીશું. અસ્તુ, નમસ્કાર.